શું કોળી સમાજ સાથે બીજેપીના શાસનમાં ન્યાય થયા છે? પૂરતું પ્રતિનિધિત્વ મળે છે? સમાજને ક્યાંક ક્યાંક એવું લાગે છે કે પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી સમાજને. હું મારી વ્યક્તિગત વાત કરું તો મળે છે, કેમ કે મોટાભાઈને આજે સતત કોણ એવો વ્યક્તિ છે જેને કોળી સમાજમાં પુરુષોત્તમભાઈ સોલંકી જેવો સતત 30 વર્ષથી મંત્રી મંડળમાં જોયા હોય. કુંવરજીભાઈ બાવળિયા આજે મંત્રી છે અમારા, ઈશ્વરભાઈ પટેલ આપણા મંત્રી છે, આરસી મકવાણાને બી મંત્રીપદ આપેલું. હા, તો કોળી સમાજના જ્યાં વ્યક્તિ જેને જ્યાં બેસાડવા હોય એની લાયકાત પ્રમાણે તો ત્યાં એને બેઠાડે જ છે. કોળી સમાજના જે સંગઠનો છે, મુખ્ય સંગઠનો, એમાં કોઈ મતભેદો ખરા? હોય, પણ એ તો સમય અંતરે એકબીજા પેલા આજે હવે આસ્તે કોળી સમાજ એ સમજવા માંડ્યો છે અને નેતાઓય બધા સાથે બેઠવા માંડ્યા છે. અને જેટલો મોટો સમાજ હોય એટલા ભાગલા વધારે હોય, જેટલો નાનો સમાજ હોય એ સંગઠિત હોય. એ શું કામ સંગઠિત હોય? કેમ કે એને મોટા સમાજ સાથે લડવું હોય ત્યારે જો એ નાનો સમાજ સંગઠિત થઈને ન લડે તો એ ટકી ન રહે. એટલા માટે એવું આ છે. અને મોટો સમાજ જેટલો મોટો હોય એટલા વિભાજન વધારે હોય. સમાજની અંદર વિભાજન ખરા, જેવી રીતે લીવા પટેલ, કડવા પટેલ, એ રીતે કોળી સમાજમાં છે ને વિભાજન છે ને. એક ઠાકોર સમાજ છે, ચુવાડિયા કોળી છે, તળપદા કોળી છે, ઘેડિયા કોળી છે, આગરિયા કોળી, આ બધાને અલગ અલગ કામ કરે છે એવા નામ પડી ગયા છે. તો એક જ, પણ છતાંય એ બધા એકસાથે બધા બેઠશે ત્યારે સમાજનું કોઈ પણ કાર્ય હોય સફળતાથી આગળ વધે.